નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 89.25%, વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 76.43% જાહેર। ગુજરાત માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી, જે પૈકી ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આણંદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 89.25%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 76.43% આવ્યું છે। વિગતવાર જોઈએ તો આણંદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનાર કુલ 11,578 વિદ્યાર્થીઓ પૈકી 67 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે, જ્યારે 772 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 2109 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 2986 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 2963 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 1315 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, 129 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ અને 3 વિદ્યાર્થીઓએ E ગ્રેડ મેળવ્યો છે। તેવી જ રીતે આણંદ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનાર કુલ 4073 વિદ્યાર્થીઓ પૈકી 44 વિદ્યાર્થીઓએ A ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે, જ્યારે 221 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 505 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 680 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 765 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 735 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, 162 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ અને એક વિદ્યાર્થીએ E ગ્રેડ મેળવ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।